ચલો હવે આપણે કાલે સ્ટોપ કર્યું હતું ત્યાંથી આગળ વધીએ. કાલ બધાએ ઘરે જઈને હોમવર્ક કર્યું? ક્વેશ્ચન બધા ડન? પક્કો? અમરેલી? હા એમ, ઓકે. ઈડર? ઓકે ફાઇન. ખાલી આમ નામ નથી કરતા. હા ભાઈ ચલો લખાવી દો. હાલ કનૈયો ક્યાંક થી બોલે છે, દેખાતો નથી પણ ઠીક, દેખાણો દેખાણો. હા ભાઈ. હા એવું ક્યાં થયું? કઈ જગ્યાએ? અમરેલીમાં? ઓકે, મેં કીધું એમાં એક પ્રોબ્લેમ આવે જ બેટા, બીજો કઈ તમારું રીતે તમે કરેક્ટ જ છો, પણ હું 4 વાગે લેક્ચર પૂરો કરું એટલે 6 વાગ્યા સુધીમાં હું અપલોડ થતો નથી, એટલા માટે એની પ્રોસેસીસ તરત અહીંથી લેક્ચર લઈને સર મૂકી દે છે. પણ હવે પ્રોસેસીસને હિસાબે છતાંય આજે હું મીટિંગ છે તો હું વાત કરીશ કે આમાં કંઈક સોલ્યુશન લાવીએ આપણે. હા ભાઈ, કાલનામાં એટલે ટેસ્ટમાં ને? તો શેમાં બોલ ને પેલા, એ પેલા પૂરું કરીએ. એટલે આપણે આવું સમજ્યા હતા કે મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ મ્યુ અપોન મ્યુ 0. ઓકે, અને એપ્સિલોન આર ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન અપોન એપ્સિલોન 0. આપણે એવું ભણ્યા હતા કે ઇન વેક્યુમ તો લઈ લે બેટા, કે ઈ ફ્રી સ્પેસ લઈ લે તો એપ્સિલોન આર 1 હોય, અને આપણે રિલેટિવ પરમિટિવિટી કહેતા હતા. રિલેટિવ પરમિટિવિટી ઓછામાં ઓછી એક જ હોય, બાકી કોઈ બી મીડિયમ માટે for any other medium epsilon r greater than 1 જ હોય. બટ અહીંયા મેં એવું સમજાવ્યું હતું કે ઇન વેક્યુમ આ જે છે એ આપણે મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ 1 લઈ લઈએ, પણ ઇન એની અધર મીડિયમ તો જોવા જાય ને તો મ્યુ આર લેસ ધેન 1 હોય, મ્યુ આર ગ્રેટર ધેન 1 હોય, એન્ડ આજે આપણે ભણશું મ્યુ આર વેરી વેરી ગ્રેટર ધેન 1 હોય. બોલ હવે ડાઉટ બોલતા. આ જે છે બેટા ડાયામેગ્નેટિક માટે કાલે આપણે પ્રૂવ કર્યું હતું, યાદ છે તને? આ જે છે એ પેરા માટે, અને આ જે છે એ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ, જે આજે આપણે સમજવાના છે. ઓકે, એટલે આ મેં એટલા માટે ક્લિયર કર્યું કે તમને ક્લેરિટી બનેલી રહે કે ભાઈ એપ્સિલોન આર ઓલવેઝ 1 કરતા મોટી જ હોય. અને આ શું શો કરે છે? જો મ્યુ જે છે ને, આ તો બધાએ સમજવા જેવું છે. મ્યુ આર કે એપ્સિલોન આર એ અલ્ટિમેટલી શું કરે છે કે તમે જ્યારે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ કે એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપો ત્યારે ડાયપોલનું કેટલું પોલરાઇઝેશન થાય છે ને એ જ શો કરે છે. બીજું કઈ શો નથી કરતું. જો ને કાલે, અચ્છા, પોલરાઇઝેશન મીન્સ વોટ? કે તમારા એક્સટર્નલ મેગ્નેટિક કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ને અલોંગ કેટલી ડાયપોલ મોમેન્ટ અલાઇન થાય છે ને એનું મેગ્નિટ્યુડ છે. હવે કાલે મેં તમને ઓલું ક્યુરી ની વાત કરી હતી કે આપણે બાકી છે. હા બેટા, હા મિસ એ હું કહી દઉં મારા બેટા, એ કાલે જે આપણે બાકી છે મિઝનર ઇફેક્ટ. ડાયામેગ્નેટિક સબસ્ટન્સ જે છે બેટા, ઈ તું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરો એટલે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ને રિપેલ કરતું જાય. મેક્સિમમ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ને બહાર કાઢી નાખે કે અંદર ન રહેવા દે, તો ઈ ઇફેક્ટ ને આપણે મિઝનર ઇફેક્ટ કહીએ છીએ. હમણાં હું તમને રીડ કરાવી દઉં. 2 વસ્તુ હજી મારે મોડ્યુલમાંથી કરાવવાની છે, એ હમણાં કરાવું છું. હવે ક્યુરીઝ લો પહેલા આપણે સમજવાનું છે. ક્યુરીઝ લો, ચલો. ક્યુરીઝ લો માં પહેલા તો એક મેડમ ક્યુરી હતા, અને મેં કીધું એમ એક પિયરે ક્યુરી હતા, પ્યારે ક્યુરી નહોતા. ઈ બે વચ્ચેના સંવાદમાં આપણે નહીં પડી. એટલે એક મેડમ ક્યુરી અને એના હસબન્ડ પિયરે ક્યુરી, એની દીકરો ને જમાયા, 4 ને નોબેલ પ્રાઇઝ મળેલા છે. બોલો, બધા આમ જેને કહેવાય ને ભૂકા કાઢના કેવા જ હતા. શી ખબર અમુક આવી રીતના ભેગા થઈ જાય કે એ ભણવાની અંદર ને આવી રીતના રિસર્ચ ની અંદર છે ને એ ઉતરી ગયા હોય. તો ક્યુરીઝ લો, એના હસબન્ડ નું નેમ મેં કીધું એમ કે પિયરે ક્યુરી હતી. હવે તમે સમજો, કાલે આપણે એવું સમજ્યા હતા કે હું આવી રીતની એક પહેલા મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનો આપણે વિચાર કરીએ કે આ એક એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ છે આપણું, અને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડમાં આવી રીતના તમારી એક મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ પડી છે.
અને આપણે કહી દઈએ બી એક્સટર્નલ, કે જેને B0 કહેતા હતા, અને આને આપણે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કહી દઈએ. એ અત્યારે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ સાથે થીટા એંગલ ક્રિએટ કરે છે. હવે તમને આમાં એટલી ખબર કે છોકરાઓ, જો હું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીશ, આ એક જ છે, પછી આમાં મીડિયમ તરીકે ડાયા હોય, પેરા હોય, ફેરો હોય, આપણે બધા માટે એ વાત કોમન છે કે તમે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો. આપણે મેઇનલી ફેરો અને પેરા માટે જ ભણવાનું છે કે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો એટલે એની વાઇબ્રેશનલ કાઇનેટિક એનર્જી ઇન્ક્રીઝ થાય, જોરશોરથી ડોલનો કરવા માટે. તો એ થોડું ટફ પડે કે આ મારો રોલ શું છે. મેં એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપ્યું શું કામ, કે આ ડાયપોલને મારે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને અલોંગ અલાઇન કરવું છે, એને સમાંતર ગોઠવાવું છે મારે. હવે એક તો એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપીને અને પેરેલલ ગોઠવવા ટ્રાય કરતો, માથેથી હું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરું તો ઓર આવી રીતના ઓસિલેટ કરવા માંડે, તો એની થર્મલ ટૂંકમાં હીટ જે છે એ એબ્ઝોર્બ કરશે, એને કારણે વાઇબ્રેશનલ કાઇનેટિક એનર્જી ઇન્ક્રીઝ થઈ જશે. તો મેક્સિમમ ડાયપોલ તમારા એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને અલોંગ અલાઇન નહીં થાય. એટલે એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, જે મેં કાલ અને પરમ દિવસે 2 દિવસે સમજાવી હતી, કે પર યુનિટ વોલ્યુમ કેટલી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ તમારા એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને અલોંગ અલાઇન થઈ છે, એને આપણે એની ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન કહીએ છીએ. તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઘટી એટલે મેગ્નેટાઇઝેશન ઘટ્યું. ધેટ ઇમ્પ્લાઇઝ કે તમારું ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન ડિક્રીઝ થઈ ગયું. અને ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન ડિક્રીઝ થઈ ગયું તો કાલે આપણે એ જ સમજ્યા હતા કે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી એટલે ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન અપોન મેગ્નેટિક ઇન્ટેન્સિટી. સો આ ડિક્રીઝ થઈ ગયું તો ડેફિનેટલી તમારી મેગ્નેટિક સસેપ્ટિબિલિટી છે એ બી ડિક્રીઝ થઈ જાય. એનથી ઉલટું આ બી ટ્રુ છે કે માની લો જો તમે ટેમ્પરેચર જે છે, ટેમ્પરેચર એને ડિક્રીઝ કરો, ટેમ્પરેચર ડિક્રીઝ થાય તો ડેફિનેટલી વાઇબ્રેશનલ કાઇનેટિક એનર્જી બી ડિક્રીઝ થાય. તો ડેફિનેટલી ઘણી બધી ડાયપોલ તમારી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને અલોંગ અલાઇન થઈ જાય, એટલે એનો વેક્ટર સમ સારો એવો આવે, તો તમારી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ વધી જાય. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઇન્ક્રીઝ થઈ જાય તો તમારું ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન ઇન્ક્રીઝ થઈ જાય, અને ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન ઇન્ક્રીઝ થઈ જાય તો તમારી મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ઇન્ક્રીઝ થઈ જાય. સો ધેટ મીન્સ કે અહીંથી આપણને એવું ખબર પડી કે ભાઈ તમારી મેગ્નેટિક સસેપ્ટિબિલિટી એ ટેમ્પરેચરના ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. જો ટેમ્પરેચર ઇન્ક્રીઝ થયું તો મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ડિક્રીઝ થઈ, અને જો તમારું ટેમ્પરેચર ડિક્રીઝ થયું તો મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ઇન્ક્રીઝ થઈ. સો બાય ક્યુરીઝ લો હું આવું કહી શકું, બાય ક્યુરીઝ લો, that your magnetic susceptibility is inversely proportional to temperature in Kelvin. આ યાદ રાખજો, ટેમ્પરેચર ખાલી નહીં, temperature in Kelvin. And if we remove this proportionality તો એક કોન્સ્ટન્ટ આવે છે that is C, અને આ ટેમ્પરેચર, બટ ટેમ્પરેચર કેલ્વિનમાં છે, where C is the Curie's constant. આની વેલ્યુ તમને આપેલી હશે, where C is the Curie's constant. અચ્છા, હવે અહીંયા આપણે માની લો તમને બે અલગ અલગ ટેમ્પરેચર, કાલે તમે ટેક્સ એક્સરસાઇઝ કરી હશે એમાં ભણ્યા જ હશે કે ભાઈ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ટેમ્પરેચર હોય તો બે અલગ અલગ ટેમ્પરેચર માટે તમને મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ઓફ 1/2 ઇઝ ઇક્વલ ટુ વી કેન રાઇટ T2/T1. આવી રીતના બીકોઝ ઓફ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ટી છે એટલા માટે. હવે હું તમને ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ, જે આ ટોપિક પૈતો નથી, ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ આપણે હમણાં જ ભણવાનું છે, પણ એ એવા સબસ્ટન્સ છે કે જે આમ સમજી લો ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ છે ને એ જસ્ટ લાઈક પેરામેગ્નેટિક જ છે. એવું જ છે કે પેરામેગ્નેટિક સબસ્ટન્સમાં ઈચ એન્ડ એવરી એટમ પાસે એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ 0 નહોતી, કંઈક હતી. એમ ફેરોમાં એવું જ છે. તો આપણને ધારું પેરા ફેરા હરખું છે, ભણવાનું શું કામ? ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ જે કરશે ને એ પેરા જેવું જ કરશે, પણ હાઈ ઇન્ટેન્સિટી સાથે કરશે. જેમ કે પેરામેગ્નેટિક સબસ્ટન્સમાં આપણે ભણ્યા હતા કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સને એટ્રેક્ટ કરી લે, તો ફેરો છે ને જોરશોરથી એટ્રેક્ટ કરે. બે કારવાર ઓલી 10-15 ને બહારથી ખેંચી લે તો 1000 મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ એની અંદર સમાવી લે. પછી માની લો આપણે એવું ભણ્યા કે પેરામેગ્નેટિક સબસ્ટન્સ જે છે એ ઓલા બાર મેગ્નેટને એટ્રેક્ટ કરે, બટ એ એટ્રેક્શન થોડુંક ધીમું ધીમું હોય, માઇલ્ડ હોય. ફેરો છે ને એક ઝાટકે જોરશોરથી ફોર્સથી ખેંચશે.
ટૂંકમાં જે બિહેવિયર પેરાનું છે એવું જ ફેરોનું છે, પણ એની ઇન્ટેન્સિટી હાઈ છે. એ એટ્રેક્ટિવ ફોર્સ લગાડશે તો પેરા અને ફેરામાં જે બાર મેગ્નેટ પર એટ્રેક્ટિવ ફોર્સ લગાડશે તો ફેરો જોરશોરથી લગાડશે, પૂરા પાવર સાથે લગાડશે, ફોર્સ મેક્સિમમ આવશે. જેમ કે આપણે એવું ભાઈ ના કે ભાઈ પેરોમેગ્નેટિક સબસ્ટન્સ એની માટે μr1 છે, ઝાઈ જે છે એ પોઝિટિવ છે, તો ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ માટે μr ઇઝ વેરી વેરી ગ્રેટર દેન 1000 સુધી વ્યૂ જાય ક્યારે, અને તમે આપણું જે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી છે એ વેરી હાઈ આવી જશે. ટૂંકમાં જે કંઈ આપણે પેરોમેગ્નેટિક સમજ્યા એ જ બધી ફિનોમિના ફેરો વારવાર થાય છે, બટ હાઈ ઇન્ટેન્સિટી એની ઇફેક્ટને હાઈ કરી નાખે છે. તો અહીંયા હું ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ છે, હું શું કરું છું કે ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ છે એનું ટેમ્પરેચરને ઇન્ક્રીઝ કરતો જાઓ. હવે ફેરોમેગ્નેટિક સબસ્ટન્સમાં શું થવાનું છે સમજવાનું છે, પણ એ સમજતા પહેલા મારે તમને ક્યુરીઝ લો સમજાવવો જરૂરી છે. એટલા માટે આપણે અહીંયા હેડિંગ આપી દઈએ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ. ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ એટલે કે પદાર્થ. તો અહીંયા એનો ટૂંકમાં મેગ્નેટિક સસેપ્ટિબિલિટી છે ને વેરી હાઈ હોય, વેરી હાઈ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સની. તો અહીંયા હું લખું છું if we keep on increasing temperature of ferromagnetic substance, if we keep on increasing temperature of ferromagnetic substance, its magnetization will decrease in such a way its magnetization will decrease in such a way that its behavior may change. If we keep on increasing, હું ferromagnetic substance નું temperature increase કરતો જ જાઉં, its magnetization will decrease in such a way that its behavior may change and it convert into an ferromagnetic substance. इतनी जगह હું લખી નાખું and ferromagnetic substance start behave like a paramagnetic substance. If we keep on increasing temperature of ferromagnetic substance, its magnetization will decrease in such a way that its behavior may change and ferromagnetic substance start behave like a paramagnetic substance. જે ટેમ્પરેચરે તમારું ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ પેરામેગ્નેટિક સબસ્ટન્સમાં કન્વર્ટ થઈ જાય એ ટેમ્પરેચરને ક્યુરી ટેમ્પરેચર કહેવાય. જે ટેમ્પરેચરે ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ બિહેવિયર એનું ચેન્જ કરીને પેરામેગ્નેટિકની જેમ બિહેવ કરવા માંગશે, એની વર્તણૂક બદલાઈ જશે. જેમ કે ફેરોમેગ્નેટિક સ્ટ્રોંગ ફોર્સથી એટ્રેક્ટ કરતું હતું, હવે એ સ્ટ્રોંગ ફોર્સથી એટ્રેક્ટ ન કરે, એ મેક્સિમમ ફિલ્ડ લાઇન્સ એની અંદર સમાવી લેતું હતું. તો એ પેરાની જેમ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સને એટ્રેક્ટ કરશે પણ એની ક્વોન્ટિટી ડિક્રીઝ થઈ જશે. તો ધેટ મીન્સ કે એનું બિહેવિયર ચેન્જ થઈ જાય, ફેરોમાંથી પેરો થઈ જાય. એ ટેમ્પરેચરને આપણે ક્યુરીઝ ટેમ્પરેચર કહીએ છીએ અને એઝ પર ક્યુરી લો આપણે અગેન અહીંયા એ જ કહી શકીએ. એન્ડ ferromagnetic substance start behave like a paramagnetic substance and temperature
temperature is called Curie's temperature. If we keep on increasing temperature of ferromagnetic substance, its magnetization will decrease in such a way that its behavior may change, and ferromagnetic substance start behave like a paramagnetic substance, temperature is called Curie's temperature. આ temperature ને આપણે Curie temperature કહીએ છીએ. અને હજી કો કેમ કે સાહેબ હજી મેં ટેમ્પરેચર વધારે જ રાખ્યું તો માની લો બિહેવિયર ચેન્જ થઈ ગયું બકા, આખે આખું ફેરો પેરામાં કન્વર્ટ થઈ ગયું, હજી તમે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરી રાખો ને તો હું અહીંયા લખી નાખું છું કે ઇફ ટેમ્પરેચર ઇઝ ગ્રેટર ધેન ક્યુરીઝ ટેમ્પરેચર, તમે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરતા જાઓ અને તમે ક્યુરી ટેમ્પરેચર થી બી આગળ વધી જાઓ તો પછી મારો રિલેશન ચેન્જ થઈ જશે. At that time, magnetic susceptibility is equal to C dash upon T minus TC. આ C dash એ Curie's constant છે પણ નવો, આ નહીં, C by T નહીં, C upon T minus TC, અને આ C dash એ new Curie's constant. સર કયો તો ખરી કેટલો હશે, એ તમને ક્વેશ્ચનમાં ગિવન હશે, ડોન્ટ વરી. આ તમને ગિવન હશે, આ બી તમને ગિવન હશે, ખાલી બે ટેમ્પરેચર અલગ અલગ છે. આ ટેમ્પરેચર ઈ છે કે જે તમે ક્યુરી ટેમ્પરેચર થી પણ વટી ગયા, મીન્સ કે ફેરો પેરામાં કન્વર્ટ થઈ ગયું પછી તમે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવાનું બંધ ન કર્યું. ફેરો પેરામાં કન્વર્ટ મીન્સ કે બિહેવિયર વાઇઝ પેરાની જેમ બિહેવ કરવા માંડ્યું. તો આપણી મેગ્નેટિક સસેપ્ટિબિલિટીની આ ફોર્મ્યુલા આવશે. ડન બધાને? શ્યોર? પક્કો? ઓકે, તો આ આપણું ક્યુરીઝ લો જે કાલ મેં બાકી રાખ્યું હતું એ આપણે પૂરું કર્યું. હવે આપણે ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ સ્ટાર્ટ કરીએ. ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ સ્ટાર્ટ કરીએ એની પહેલા એક આપણો પ્રોબ્લેમ છે, કાલે મેં તમને બાકી રખાયો હતો, એ પ્રોબ્લેમ આપણે પહેલા લઈ લઈએ. ચલો આ રહ્યો આ ક્વેશ્ચન. A solenoid has the core. ક્વેશ્ચનમાં મેઇન એનો ડી પાર્ટ છે ને એ મેઇન મારે તમને સમજાવવાનો છે, બીજું કઈ નથી એની અંદર. જો ક્વેશ્ચન એમ કે છે a solenoid has the core of a material with relative permeability 400. એટલે આવી રીતનું એક આપણું આમ સોલેનોઇડ છે અને સોલેનોઇડ ને મેં કોઈ મટીરિયલ પર વાઉન્ડ કર્યું છે. ટૂંકમાં ઓલો સિલિન્ડર જો કર્યો એ મટીરિયલ હતું અને એની ઉપર મેં વાયરને વાઉન્ડ કરી દીધો છે. એની મને રિલેટિવ permeability mu r જે છે એ આપી છે 400. The winding of the solenoid are insulated from the core. એટલે કોર સાથે ટચમાં નથી, ટૂંકમાં જે મેં વાઇન્ડિંગ કર્યું ઉપર એ કોર સાથે ક્યાંય કોન્ટેક્ટમાં નથી આવતું. And carry a current of 2 ampere. એ 2 ampere કરંટ કેરી કરે છે. If the number of turns is 1000 per meter, that means કે મને small n આપ્યું છે, small n મને આપ્યું છે 1000 tons per meter, 1000 tons per meter. Calculate h. તો છોકરાઓ h ની ફોર્મ્યુલા હવે મારે નથી કરાવવાની જરૂર, ni મેં કાલે તમને ભણાવી દીધી હતી, રાઈટ? તો એ મેગ્નેટિક ઇન્ટેન્સિટી n જે છે that is 1000 અને I જે છે that is 2, so 2000 એમ્પિયર પર મીટર h મળી ગયું. કોઈ આવું સાહેબ હું ભણાવતા હશે, એક કામનું છે. જો બી, અચ્છા આમાં તો બી કઈ મારું મ્યુ 0 ni નો આવે, આની અંદર તો બકા મ્યુ ni આવે. મ્યુ ni લખું કે મ્યુ h લખું, ni ની જગ્યાએ લખી શકું. અચ્છા મ્યુ તો આપ્યો નથી, અરે કાંઈ વાંધો નહીં, મ્યુ r ઇઝ ઇક્વલ ટુ મ્યુ અપોન મ્યુ 0 નો થાય તો મ્યુ ની જગ્યાએ હું ન લખી શકું મ્યુ r ઇન્ટુ મ્યુ 0 ઇન્ટુ h. મ્યુ r મારી પાસે છે 400, so 400 mu 0 that means 4 pi into 10 raised to minus 7 h that is what is h is 2000. તમે કેલ્ક્યુલેટ કરો તમને b મળી જશે. આ b અંદરનું નેટ b થયું. c m. અચ્છા અહીંયા m એટલે આપણે એને ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન, આપણે જેને i કહેતા હતા એને અહીંયા m કીધું છે. તો હવે અને d એને મને કીધું છે ફાઇન્ડ c m and d the magnetizing current. ઈ શું છે એ મારે તમને સમજાવવાનું છે. પહેલા આપણે આ h ફાઇન્ડ કરી નાખ્યું, 2000 આવી ગયું. b mu r mu 0 into h. મેં કીધું એમ કે m જે છે ને મેગ્નેટાઇઝેશન,
રાઈટ, આપણે સમજી ગયા છીએ. ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન મેં કાલે કીધું હતું કે મેં જેને ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન કીધું છે એમાં આને ખાલી મેગ્નેટાઇઝેશન એમ કીધું છે. સો ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન મારી પાસે એચ છે તો આપણી પાસે ફોર્મ્યુલા ઇઝી જ પડે ને છોકરાઓ, કે આપણે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન અપોન મેગ્નેટિક ઇન્ટેન્સિટી કરી નાખીએ તો અહીંથી મને ઇઝીલી મળી જાય આઈ ઇઝ ઇક્વલ ટુ એચ. અચ્છા, ઓલરેડી પાછું મેગ્નેટિક સસેપ્ટિબિલિટીની ફોર્મ્યુલા ભણી ગયા હતા. મ્યુ આર ના ફોર્મમાં શું લખાય? મ્યુ આર આપ્યું હોય તો ચાલો કોણ કહેશે મને? જો હમણાં જેટલા વાંચીને આવ્યા છે ને એ બધું સરસ કહેશે. જેને કાલે હોમવર્ક નહીં કર્યું હોય, ઘરે જેને કઈ આઈડિયા જ નહીં હોય, અહીંયા તરત ડિફરન્શિએટ થશે. ચલો મોઢાસામાંથી કોણ કહેશે? યસ બેન પહેલા. મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ સસેપ્ટિબિલિટી, મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. સો અહીંયા મારે કોની વેલ્યુ જોઈ છે? તો કે ભાઈ મારે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી જોઈ. તો મ્યુ આર -1. સો મ્યુ આર મારી પાસે છે 400 -1 એટલે 399. એચ મને ઓલરેડી મળેલું છે 2000. તો ઓલમોસ્ટ આને 400 લઈ લો એટલે તમારી પાસે આઈ બી આવી જશે. મેં આઈ કીધું છે એને એમ કીધું છે. જો ધ મેગ્નેટાઇઝિંગ કરંટ આઈ એમ. હવે આ એક ગજબનું છે. મેગ્નેટાઇઝિંગ કરંટ આઈ એમ. જો ઈ શું કહેવા માંગે છે એ હું તમને સમજાવું. શાંતિથી બધા અહીંયા ધ્યાન આપશે. મેગ્નેટાઇઝિંગ કરંટ આઈ એમ શું કહેવા માંગે છે? માની લો છોકરાઓ તમે અહીંયા જો, તમે શું કર્યું કે પહેલા શાંતિથી સાંભળજો. પહેલા વાઇન્ડિંગ કર્યું હોય, કોઈ મીડિયમ નું હોય, એર ની અંદર જ મેં સોલેનોઇડ ભણાવ્યો હતો. હું આવી રીતના વાઇન્ડિંગ કરી નાખું, એમાંથી કરંટ પાસ કરું 2 એમ્પિયર, એન આપ્યા છે તો મ્યુ 0 એનઆઈ, નોટ મ્યુ એનઆઈ, મ્યુ 0 એનઆઈ મુજબ તમને મેગ્નેટિક ફિલ્ડ મળે. ઓકે, પછી હવે આપણને એમ કીધું છે કે આ રિલેટિવ પરમિએબિલિટી મ્યુ આર 400 છે એટલે ખૂબ હાઈ પરમિએબિલિટી થઈ. તો આપણે એમ કહી શકીએ કે આ પેરા કે ફેરાસાઇટ ક્યાંક હોવું જોઈએ. તો મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થાય. ખરેખર એર હોય ત્યારે મ્યુ 0 એનઆઈ હોય. પછી મેં એક મટીરિયલ નાખ્યું તો બી. હવે આમાં જરૂર નથી બી ઓલવેઝ ઇન્ક્રીઝ જ થાય, કારણ કે મ્યુ આર ગ્રેટર ધેન 1 હોય, મ્યુ આર લેસ ધેન 1 હોય. અહીંયા તો આપણને કીધું જ છે કે મ્યુ આર સારો એવો મોટો છે તો મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ જ થાય છે. આટલું સમજ્યા બધા? ક્લિયર? આમાં કોઈ કઈ ડાઉટ નહીં? ઓકે, હવે મારે જે અંદર મેગ્નેટિક ફિલ્ડ આવ્યું એ નેટ મને મળ્યું. સોરી, આ નેટ મેગ્નેટિક ફિલ્ડ મને મળ્યું. આ મારે આટલું જ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરવું છે પણ મીડિયમ નથી ઘુસેડવું. મારે આટલું જ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરવું છે, વચ્ચે આ મટીરિયલ નથી રાખવું. તો એક જ વે છે, મ્યુ 0 નથી બદલી શકવાનો, સ્મોલ એન્ડ ફિક્સ છે. હું કરંટ વધારે આપું તો મારે હવે આ એકચ્યુઅલ કરંટની સામે કેટલો વધારાનો કરંટ આપવો પડે. ધેટ ઇઝ યોર મેગ્નેટાઇઝિંગ કરંટ. બોલો શું કીધું? ખબર પડી? હેલો? ઓકે, હું હજી એકવાર રિપીટ કરું. આવી રીતનું આપણું સોલેનોઇડ છે. મેં એમ કીધું કે આ સોલેનોઇડ હતો ને, વચ્ચે કોર આપણે એડ કરી, આ પરમિટિવિટી મટીરિયલ કે જેની રિલેટિવ પરમિએબિલિટી તમને આપી છે, રિલેટિવ પરમિએબિલિટી આપી છે 400. આની અંદર આ કોર રહ્યું, આ રહ્યું જો. તો મીડિયમ આવ્યું એટલે આટલું મેગ્નેટિક ફિલ્ડ મળ્યું. હવે મારે આટલું જ મેગ્નેટિક ફિલ્ડ એક સોલેનોઇડમાં જોઈએ છે, આવા સોલેનોઇડમાં કે જેમાં હું કોઈ પ્રકારનું વાઇન્ડિંગ નહીં કરું, કોઈ પ્રકારનું મટીરિયલ આની અંદર ઇન્સર્ટ નહીં કરું. સ્મોલ એન જે છે એ સેમ છે, 1000 ટન્સ પર મીટર, 2 એમ્પિયર ઓલરેડી કરંટ આમાંથી ફ્લો થાય જ છે. હવે મારે એક્સ્ટ્રા કરંટ, હવે 2 એમ્પિયર કરંટ છે તો એ તો મને બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 એનઆઈ મુજબ આપવાનું. અને મ્યુ 0 એનઆઈ કરો તો આન્સર નહીં જ આવે ને, કારણ કે મ્યુ આર વડે મલ્ટીપ્લાય કરો ત્યારે તમને 400 મલ્ટીપ્લાય થઈને નેટ મેગ્નેટિક ફિલ્ડ મળે છે. જેમ કે હવે થોડાક ડેટા સાથે ચાલીએ કે એચ તમારી પાસે 2000 આવી ગયું, બી 1 ટેસ્લા આવ્યું, પછી તમારી પાસે એમ તમને આ મળી ગયું. હવે હું કહું છું બી 1 ટેસ્લા છે, હું આન્સર લખી નાખું કે આ બી 1 ટેસ્લા મેગ્નેટિક ફિલ્ડ છે. આ 1 ટેસ્લા ક્યારે છે? મન કયો તો એર છે ત્યારે, વચ્ચે વેક્યુમ છે ત્યારે છે? નહીં, મીડિયમ છે ત્યારે છે. હવે મારે મીડિયમ કાઢી નાખું. ચાલો
મીડિયમ નથી રાખવું. અને મેગ્નેટિક ફિલ્ડ 1 ટેસ્લા જ જોઈએ. તો કેમ મળે? હવે મીડિયમ આવવાથી મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થયું હશે તો પાકું. સાહેબ કેમ ખબર પડે? મ્યુ હારું એવું મોટું છે. મ્યુ 0 ni માં મ્યુ 0 ni ની જગ્યાએ h મૂક્યું. મ્યુ હારું એવું મોટું છું એટલે બી વધ્યું. હવે મારે 1 ટેસ્લા જ મેગ્નેટિક ફિલ્ડ જોઈ, ચાલો, પણ મીડિયમ નથી જોતો. તો શું કરી શકો તમે? તો તમે એમ જ કહો ને સાહેબ, જાજો કરંટ પાસ કરો. તો તમે જે એડિશનલ એક્સ્ટ્રા કરંટ પાસ કરો છો, that additional extra current is known as your magnetizing current. જે તમને the additional મેં કીધું mu 0 ni I plus Im, જે additional current. The additional magnetizing current Im is the additional current that needs to be passed through the winding of the solenoid in the absence of the core. જોયું તમે? કોરની ગેરહાજરીમાં, કોર ન હોય, which wound give a B value in the presence of the core. એટલે જ્યારે તમારું કોર હોય ત્યારે મેગ્નેટિક ફિલ્ડ 1 ટેસ્લા હતું, મારે એટલું જ 1 ટેસ્લા જોઈશ, પણ હવે કોર નથી એડ કરવું. તો શું કરો? તો કે નવો એક કરંટ Im તમે આપી દો. વેલ્યુ પુટ કરો. B ખબર છે, mu 0 ખબર છે, n ખબર છે, I ખબર છે, Im તમને મળી જશે. બોલો, રિપીટ કરવા જેવું ખરી કાંઈ? બધાને ક્લિયર? પાક્કો? મોરબી? ઓકે. સુરત? બાયલી? અમદાવાદ? જાડિયા વચ્ચે તું કઈક થોડુંક લઈક. તું બેઠો જ છું ક્યાંનો નખ ખા ખા કરે છો? નખ કેમ ખાશ એટલા બધા? ભૂખ લાગીશ? ક્યારનો તું નખ ખા છો? મને આમ બધું જ દેખાય અહીંથી. નખ ના ખવાય, ખાવાનું ખાન ભલામણ. હવે ફેરોમેગ્નેટિઝમ, અને એમાં મેઇન પહેલા ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ. ચલો, ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ થી આપણે સ્ટાર્ટ કરીએ. એટલે મેગ્નેટાઇઝિંગ કરંટ એક નવી વાત હતી, એવું જ્યારે પૂછે ત્યારે શું કરવાનું સમજી લેજો. ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ. ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ. પહેલા એના એક્ઝામ્પલ લઈએ. તો કે ફેરોમેગ્નેટિક સબસ્ટન્સના પહેલા તો molecule of ferromagnetic substance, atom. Each atom of ferromagnetic substance has individual magnetic dipole moment. Magnetic dipole moment. એના એક્ઝામ્પલ આયરન, કોબાલ્ટ, નિકલ. આ બધા ફેરોમેગ્નેટિક સબસ્ટન્સમાં આવે. Each atom of ferromagnetic substance has individual magnetic dipole moment. મીન્સ કે હવે અહીંયા તમે જોજો, આપણે આવી રીતના એક ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ લઈએ. આ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ છે. એની અંદર છોકરાઓ કેવું હોય કે જેટલા એટમ છે ને, નિયર બાય એટમ, એ નિયર બાય એટમ એકબીજા સાથે એવી રીતે ઇન્ટરેક્ટ કરતા હોય કે નિયરેસ્ટ જેટલા એટમ હશે ને બધાની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ સેમ ડાયરેક્શનમાં. આની આમ, આની આમ, આની આમ, અહીંયા આમ, અહીંયા આમ, અહીંયા આમ, અહીંયા આમ, અહીંયા આમ, આમ. આખો તમને આવો એક આખો રિજિયન હશે, આવી આખી એક સ્પેસ હશે. અહીંયા આપણે આમ, અહીંયા આમ, અહીંયા આમ, આવો આખો એક સ્પેસ હશે, રિજિયન હશે, જ્યાં જેટલા એટમ હશે ને એ બધા એટમની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ
સેમ ડાયરેક્શનમાં છે, એવી રીતના ઇન્ટરેક્ટ કરશે. ધેટ ફિનોમિના ઇઝ કોલ્ડ કપલિંગ, એક્સચેન્જ કપલિંગ. આ ક્વોન્ટમ ફિનોમિના છે. આવું કેમ થાય તમને સમજાવું, બધું અહીંયા લખું, પહેલા હું તમને સમજાવું છું. ક્વોન્ટમ ફિનોમિના, ક્વોન્ટમ ફિનોમિના nearby atom of ferromagnetic substance, nearby atom of ferromagnetic substance are interact in such a way that they all have dipole moment in same direction. આ ફિનોમિનાનું નામ છે એક્સચેન્જ કપલિંગ. એક્સચેન્જ કપલિંગ. Nearby atom of ferromagnetic substance are interact in such a way that they all have dipole moment in same direction. That phenomena is termed as exchange coupling. હવે એવું નથી કે પાછું એવું નથી કે જેટલા એટમ છે બધામાં આવું છે. હવે અમુક એટમ એવા છે કે જેની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આમ છે, આ ડાયરેક્શન. પણ હવે એની આજુબાજુ જેટલા ઇન્ટરેક્ટ કરતા એના નિયર બાય જેટલા એટમ છે એ બધાની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આમ જ છે. પછી પાછું નીચે વાળું બની શકે કે એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આમ હશે, તો એ આજુબાજુ જેટલા છે એ બધા આમ જ હોય. એમાં માની લો અહીંયા જે છે એ બધા આવી રીતના છે, તો એ આમ જ હોય. આ બધાની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આમ રાઈટવર્ડ છે તો રાઈટવર્ડ છે. આવું શું કામ? એ ફિનોમિના કઈ ફિનોમિનાને કારણે આવું થાય છે? ફિનોમિનાનું નામ એક્સચેન્જ કપલિંગ, અને ઈ ક્વોન્ટમ ફિનોમિના છે, એટમના લેવલની છે. કે જેટલા એટમ હશે ને તો નજીકના નિયર બાય એટમ ઓફ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ આર ઇન્ટરેક્ટ એવી રીતના કરે બધાની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ સેમ થઈ જાય. હા, આખા સબસ્ટન્સ ની તમે ચેક કરવા જાવ તો આ નિયમ જો લેફ્ટવર્ડ રાઈટવર્ડ આવી રીતના એમ થઈને સામે એકબીજાની કટ કરી નાખે, તો એ સિગ્મા એમ તમે આઈ ચેક કરવા જાવ તો 0 હોય. એટલે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ નો તમે વેક્ટર સમ કરશો તો એ 0 આવશે. આ ઇન્ડિવિજ્યુઅલ એટમ નહીં, સબસ્ટન્સ. આખા સબસ્ટન્સ ની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ પછી 0 હોય, એનો વેક્ટર સમ. એટમ પાસે છે, સબસ્ટન્સ પાસે 0 છે. હવે આ જે રિજિયન છે ને છોકરાઓ, કે જે રિજિયનમાં મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ જેટલા એટમ છે બધા એટમની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ સેમ ડાયરેક્શનમાં છે, એ રિજિયનનું એક નામ છે ને ડોમેઇન કહેવાય છોકરાઓ. ડોમેઇન, આનું નામ જે છે એને આપણે ડોમેઇન્સ કહીએ છીએ, અને ડોમેઇન કહેવાય. તો આપણે ડોમેઇનને ડિફાઇન કરી નાખીએ. ભાઈ ડોમેઇન એટલે શું? તો આપણે લખી નાખીએ ડોમેઇન નો મીનિંગ. એ એક સ્પેસ યા રિજિયન છે. સુરત એસ્પાયરમાં મારે રોજ કેવું પડ્યું એકવાર, કા બોયઝ ને કેવું પડે કા ગર્લ્સ ને કેવું પડે. ડોમેઇનમાં it is space or region, it is a space or region in which all atom have same direction. Has same direction. એને આપણે ડોમેઇન કહીએ છીએ. અચ્છા, એ ડોમેઇનની સાઇઝ જે છે ને એ મિલીમીટરના રેન્જમાં હોય, ઇન ધ ઓર્ડર ઓફ mm, ઇન ધી ઓર્ડર ઓફ મિલીમીટર. મીન્સ કે 1 mm by 1 mm by 1 mm હોય, 2 mm હોઈ શકે, પણ મિલીમીટરની રેન્જમાં હોય, મિલીમીટરના ઓર્ડરમાં હોય. અને જનરલી વન ડોમેઇનની અંદર
10⁻11 to 10⁻12 એટમ હોય. આ ડોમેઇન એક લઈ લેશો ને તો 10⁻11 to 10⁻12 ડોમેઇન હોય, સોરી એટમ હોય. વન ડોમેઇન ની અંદર 10⁻11 to 10⁻12 એટમ હોય. હવે એક વર્ડ હજી આપણે સમજવાનો છે, ધેટ ઇઝ કોલ્ડ ડોમેઇન ગ્રોથ. હું આ ડોમેઇન કેમ ભાઈને ટૂંકમાં ઓલા કરતા હું ડિફરન્સ છે થોડુંક તમને સમજાવવા માંડ્યું કે આ બધી ડાયપોલ જે છે એમાં નજીકના જેટલા એટમ હોય બધાનું સેમ ડાયરેક્શનમાં હોય. પછી પાછું હવે તમને એમ થાય સાહેબ તમે તો આમ એરેન્જ કરીને 4 ડ્રો કર્યા, હા મેં આવા 4 ડોમેઇન આપ્યા, હવે તો ઘણા બધા ડોમેઇન્સ હોય. હવે હું શું કરું છું કે આને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપું છું, કારણ કે ઇન ધ એબ્સન્સ ઓફ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ સબસ્ટન્સની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ તો 0 જ છે. ઇન એબ્સન્સ ઓફ બી એક્સટર્નલ તો આ જ હાલ છે. હવે હું આવી રીતના મેગ્નેટિક ફિલ્ડ અહીંયા એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ લાગુ પાડી દઉં છું આ ડાયરેક્શન. આમ હું અહીંયા એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ મેં આપી દીધું આવી રીતે. તો શું થશે છોકરાઓ કે જો આ જેટલા એટમ છે બધા એટમ પર એમ આમ બી આમ એમ ક્રોસ બી કરો છોકરાઓ ટોર્ક લાગશે. આમ એમ આમ બી એમ ક્રોસ બી ક્લોકવાઇઝ ટોર્ક લાગશે. તો તમારું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આ આખા ડોમેઇનમાં જેટલી ડાયપોલ છે બધાને મેગ્નેટિક ફિલ્ડને અલોંગ અલાઇન કરવા ટ્રાય કરશે. આ તો ઓલરેડી છે જ તે. આ બધા ઉપર જો એમ આમ બી આમ એમ ક્રોસ બી એન્ટી ક્લોકવાઇઝ ટોર્ક લાગે, મીન્સ કે આ એક ડોમેઇન તમે પકડી લ્યો કે જે ડોમેઇન ની અંદર મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ તમારા એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શનમાં છે, એ ઓલમોસ્ટ અલાઇન જ છે. બાકીનો ઉપરનું ડોમેઇન આ મેં પહેલો દોર્યો તો ઈ ડોમેઇન, ઈ બધા ડોમેઇનની ડાયપોલ તમારા એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને અલોંગ અલાઇન થવા ટ્રાય કરશે. આ કરશે પણ ધીમે ધીમે કરતા એક આખો એવો મોટો રિજિયન આવી જશે કે જે રિજિયનની અંદર ઓલમોસ્ટ એટમ બધા તમારા એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને અલોંગ અલાઇન થઈ ગયા હશે. મીન્સ કે આ એક ડોમેઇન પકડી લઉં ને તો એક ડોમેઇનનો ગ્રોથ થઈ ગયો કહેવાય. જે હું તમને નેક્સ્ટ સ્લાઇડની અંદર સમજાવું છું કે આવી રીતના આપણી પાસે આ આપણો ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ હતો અને તમે અહીંયા આવી રીતના એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપ્યું હતું. તો મારું કહેવાનું એ તમને ત્યાં કે આ આપણું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ બી એક્સટર્નલ હતું. તો આખો એવો આમ તમે સમજી લો, ઓલા બધા તો હોય જ તે, નીચે જે હતા નહીં તો આ તો હશે જ તે, આ એટલે કોણ આ. પણ આમાંય તે જો બી એક્સટર્નલ રાઈટવર્ડ, આની ડાયપોલ મોમેન્ટ લેફ્ટવર્ડ, તો એમ ક્રોસ બી ટોર્ક લાગે એટલે બધા પ્રયત્ન તો કરતા જ હોય. એ ઓલમોસ્ટ બધા આમ તો એરેન્જ થઈ જ ગયા હોય. જો એની ઉપર ટોર્ક તો લાગ્યું જ હોય, એ બધા એફર્ટ તો કરતા જ હોય, નો ડાઉટ, એમાં કોઈ પ્રશ્ન જ નથી. પછી અહીંનો ડોમેઇન જોવો તમે, અહીંનો ડોમેઇન ત્યાં બધા આમ હતા તો એમાંથી ઓલમોસ્ટ બધા આવી રીતના આવી ગયા હોય. ઓલમોસ્ટ આપણે એમ કહી શકીએ કે આમ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને અલોંગ અલાઇન થવા ટ્રાય કરતા હોય. આ તો બધા ઓલરેડી હતા જ તે, આ તો બધા ઓલરેડી હતા જ તે. અને અહીંયા તે તમે સમજી લો ઓલમોસ્ટ જે ડાયપોલ છે બધા આવી રીતના તમારા મેગ્નેટિક ફિલ્ડના લોંગ અલાઇન થઈ ગયા હોય. હા, થોડાક એવા હજી બાકી રહ્યા હોય, થોડાક એવા હજી બાકી રહ્યા હોય કે જે હજી આમનો આમ હોય, આવા ગોઠવાવું થતા હોય. આ તમારા ડોમેઇનનો ગ્રોથ થયો કહેવાય છે, ડોમેઇન ગ્રોથ, કે તમારું ડોમેઇન ગ્રો કર્યું કહેવાય. એવી સ્પેસ, એવું રિજિયન કે જ્યાં બધા જ ડાયપોલ તમારા એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને અલોંગ અલાઇન થયેલા હોય ને એવી સ્પેસ, એવું રિજિયન વધતું જાય, મીન્સ કે ડોમેઇન કહેવાય એને. તો ડોમેઇનનો ગ્રોથ થતો જાય. ની કયા ડોમેઇનનો ગ્રોથ થશે? ઈ નહીં કે જેમાં એન્ટી પેરેલલ હતા. આ ડોમેઇનનો ગ્રોથ નથી થવાનો જેમાં ઓલરેડી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શનમાં મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઓલમોસ્ટ હતી, યા ઝડપથી આવી જાય એમાંથી. તો બાકી બધી ડાયપોલ એને અલોંગ અલાઇન થવા ટ્રાય તો કરશે ને. તો એક આખું એવું સ્પેસ મને, એવું રિજિયન વધારે મળશે કે જેમાં તમારી એક્સટર્નલ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઓલમોસ્ટ તમારા એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને અલોંગ અલાઇન થઈ ગઈ હોય. તમારી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને અલોંગ અલાઇન થઈ ગઈ હોય. તો એ મને મળી ગયું. જો તો આને ડોમેઇન ગ્રોથ કહેવાય. બોલો, ખબર પડી એટલી વાત બધાને? પાક્કો? ડન? હવે હું અહીંયા પર એક વખત ડોમેઇન ગ્રોથને ડિફાઇન કરી દઈએ એટલે તમને યાદ રહે કે ડોમેઇન ગ્રોથમાં આપણે સમજ્યા હતા શું.
domain growth. In external magnetic field, region or space in which dipoles in external magnetic field, region or space in which dipoles are aligned to external magnetic field, are increased. This is termed as domain growth. આમાં બીજું આવું આપણે ડિસ્કશન બી કરી શકીએ કે માની લો હું મારું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ હજી વધારે કરીશ તો ઓલમોસ્ટ ઘણી બધી ડાયપોલો હજી મારી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને અલોંગ અલાઇન થઈ જશે. ઓર ઇન્ક્રીઝ કરીશ તો ઓર મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ મારા એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને અલોંગ અલાઇન થશે. એટલે જેટલું તમારું બી એક્સટર્નલ ઇન્ક્રીઝ તમે કરશો, જેટલું વધારે બી એક્સટર્નલ ઇન્ક્રીઝ થશે એટલું તમારી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એકબીજાને અલોંગ અલાઇન થશે, એટલું તમારું ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન ઇન્ક્રીઝ થશે અને એટલું જ તમારું મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ઇન્ક્રીઝ થઈ જશે. બી જોરશોરથી વધારો તો હવે તો ઈઝી છે ને યાર. ઓલામાં તમારે બધી ડાયપોલને ગોઠવવાની હતી છોકરા, ઓલામાં તમારે બધી ડાયપોલને તમારે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ અલોંગ અલાઇન કરવાની. આમાં તો એક રીજન તો એવો હશે જ તે કે એક ડાયપોલ થી જેમ માની લો આ જ હતું, આપણું સ્પેસ હતું, એમાં એક મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ અલોંગ અલાઇન થઈ ગઈ તો ઓલમોસ્ટ 80-90% અલોંગ થઈ જ ગઈ હોય લાઈન. તો બી એક્સટર્નલ જો વધારે તો તમારી મેગ્નેટિક એટલે કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એનું મેગ્નેટાઇઝેશન ઇઝીલી થશે, મીન્સ કે ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન વધી જશે, મીન્સ કે તમારું મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ખૂબ હાઈ આવશે. એની માટે હવે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો તો ઓલી પાછી વાઇબ્રેશનલ કાઇનેટિક એનર્જી તો આવી જ જવાની છે. હવે આપણે ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ ની અંદર એક હાર્ડ ફેરોમેગ્નેટિક સમજવાનું છે અને એક સોફ્ટ ફેરોમેગ્નેટિક સમજવાનું છે. પછી આપણે હિસ્ટેરિસિસમાં જઈએ. આપણે હેડિંગ આપીએ કે ભાઈ હવે આપણે હાર્ડ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ, હાર્ડ ferromagnetic substances, hard ferromagnetic substances ના એક્ઝામ્પલ છે એલોયસ, ટૂંકમાં મિશ્ર ધાતુઓ. એલોયસ જેમ કે કોપર, એલ્યુમિનિયમ, કોબાલ્ટ અને નિકલમાંથી એલોયસ જે બનેલી. અચ્છા, હાર્ડ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સમાં શું થશે ખબર છે? આપણે આવી રીતના એક મેં ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ લીધું અને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપી દઈએ. આ ડાયરેક્શનમાં એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ છે તો આની ઓલમોસ્ટ ડાયપોલ જે છે એક આ રિજિયનની અંદર થોડીક આમ રહી ગઈ છે, એક આ સ્પેસની અંદર હજી થોડીક ડાયપોલ્સ આમ રહી ગઈ છે, બાકી ઓલમોસ્ટ સ્પેસની અંદર તમારી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને અલોંગ અલાઇન થઈ ગઈ છે. આની અંદર હજી થોડીક આમ છે. આ આપણું બી એક્સટર્નલ. તમે જુઓ છોકરાઓ, આ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઓલમોસ્ટ જગ્યાની અંદર તમારી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એક ડાયરેક્શનમાં આવી ગઈ. આ સાઉથ, આ નોર્થ, આ સાઉથ, આ નોર્થ, મીન્સ કે તમારું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ. હા ભઈલા, કોપર લખ્યું, કોપર સી યુ છે પણ આ એલોયસ ની અંદર આવશે બેટા. હું એલોયસ ની અંદર વાત કરું છું. આ આપણું ફેરોમેગ્નેટિક નથી. આ બધા ભેગા થઈને જે એલોયસ બનાવે ને એકલું કોપર નહીં હોય એની અંદર.
એલ્યુમિનિયમ, કોબાલ્ટ, નિકર એન્ડ કોપર. આજે આપણે લોકોની જે કહીએ છીએ ઈ મેં અહીંયા ઈ ટર્મ્સની અંદર એલોઇસ જે છે એ લખ્યું છે. એલોઇસ મિશ્ર ધાતુ. તો અહીંયા બી એક્સટર્નલ મારું આ બી એક્સટર્નલ અને બી ઇન્ડ્યુસ બે સેમ ડાયરેક્શનમાં હશે. હું એમ સમજાવતો હતો કે બી એક્સટર્નલ એન્ડ બી ઇન્ડ્યુસ બોથ આર પેરેલલ ટુ ઈચ અધર. બોથ આર પેરેલલ ટુ ઈચ અધર. કારણ કે જો ને સાઉથ ટુ નોર્થ, સાઉથ ટુ નોર્થ, આ જ ડાયરેક્શનમાં મારું બી ઇન્ડ્યુસ ગયું છું. આ જ ડાયરેક્શનમાં બી ઇન્ડ્યુસ ગયું હોય. મીન્સ કે હું તમને એવું કહી શકું કે અહીંયા આપણી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એન્ડ ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન બોથ આર ઇન સેમ ડાયરેક્શન. વાય નોટ? મીન્સ કે તમે અહીંયા હું કહી શકું કે તમારું બી નેટ ઇઝ ઇક્વલ ટુ બી એક્સટર્નલ પ્લસ તમારું બી ઇન્ડ્યુસ થવાનું છે. મીન્સ કે આખે આખો તમે વિચાર કરી લો, આ તમારો પેરામેગ્નેટિક સબસ્ટન્સ નો આ ઓલમોસ્ટ નોર્થ પોલ બની જશે અને ઓલમોસ્ટ ઘણી બધી ડાયપોલ એરેન્જ થઈ ગઈ હોય તો નોર્થ અને સાઉથ પોલ આ પેરામેગ્નેટિક સબસ્ટન્સ એઝ એ બાર મેગ્નેટ બિહેવ કરવા માંડશે. પણ આમાં પ્રોબ્લેમ શું છે ખબર છે? હા બેટા બોલ. હા ક્યુરીઝ કોન્સ્ટન્ટ ક્યાં? સ્ટાર્ટિંગમાં તું કે છે મેં ભણાવ્યું ત્યાં અહીંયા અહીંયા ક્યાં લખીને આપ્યું છે ને? પ્રોબ્લેમ સોલ્વ કર્યો એટલે એને સ્પેસ ની અંદર આપણો ટેક્સ એક્સરસાઇઝ છે એમાં જનરલી કાઈ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ટેમ્પરેચર જ છે. મ્યુ 0 છે તો કોન્સ્ટન્ટ જ તે. આઈડિયલી તો કાઈ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ટેમ્પરેચર છે. ઉપર મારી પાસે મોડ્યુલ છે, હું એક વખત ચેક કરી લઉં કારણ કે ખરેખર તો કાઈ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ. એક જ મિનિટ. કયા પેજ નંબર ઉપર છે બેટા? ગોસ્લો MNH 17. हाँ बेटा ठीक, अच्छा हो बेटा. हाँ મોડ્યુલ શું કે બેટા? મોડ્યુલ મને સમજાતું નથી. હજી નથી આવ્યા? અચ્છા, એટલે બે ને અલગ અલગ મોડ્યુલ આપ્યા છે એવું છે? ઓકે, એવું તમારે એક મોડાસા સેન્ટરમાં જ થયું છે ને બીજે ક્યાંય નહીં થયું એવું? હા છે. ઓકે, આમાં જો બેટા આમાં ક્યુરીઝ લો સી કાઈ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ટી થયું. ખરેખર એને સીબી કરીને આપ્યું છે, કેન્સલ ફોર બોર છે. એક વખત હું વેરીફાઈ કરી લઉં દોસ્ત, કારણ કે કોન્સ્ટન્ટ છે એટલે કોન્સ્ટન્ટમાં મ્યુ 0 હુકામ લખે છે. હું તને કાલ નેક્સ્ટ લેક્ચરમાં કહીશ. પછી જો પહેલા રાજકોટમાં મને પૂછ્યું હતું ને, જો ઈ જ પેજ નંબર 19 પર લખ્યું છે એલ નિકો એન્ડ એલોય ઓફ આયરન, એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ એન્ડ કોપર. બરાબર, એટલે ગુરુકુળ, રાજકોટ ગુરુકુળ. ઓકે, એટલે ટૂંકમાં એલોય છે. તારું ક્વેશ્ચન જેન્યુઅન છે, મને ગમે એવો છે, તો ચિંતા ન કરતો ભાઈ. અને આમાં ટૂંકમાં કે પ્રોબ્લેમમાં ક્યાંય મ્યુ 0 આપ્યું હોય ને તો આપણે જોવું પડશે, બાકી ખરેખર તો કોન્સ્ટન્ટ છે. ભલા માણસ કોન્સ્ટન્ટમાં હું નાખવું આપણે જોઈ લેશું. ચાલો, નો પ્રોબ્લેમ. હવે ક્યાં હતા આપણે? અહીંયા હતા. યસ. સો બી નેટ ઇઝ ઇક્વલ ટુ બી એક્સટર્નલ પ્લસ બી ઇન્ડ્યુસ. હવે આ જે છે ને છોકરાઓ હાર્ડ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ છે ને એવા છે મારા બેટા
કે એની જે અંદર ઓલા મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે ને બહુ રિજિડ છે, દ્રઢ છે. રિજિડ એટલે કેવી રીતના ખબર છે? જો સાંભળો, પેરામેગ્નેટિક હતું કેવી શાંતિ હતી, ડાયા હતું તો એ કેવી શાંતિ. શાંતિ ઇન ધ ટર્મ્સ કઈ રીતે ખબર છે? હું મારું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ રિમૂવ કરી નાખું તો પેલાની અંદર ડાયપોલ જેમ હાવ રેન્ડમ હતી એમ એરેન્જ થઈ જાય. પાછું ઈચ એન્ડ એવરી એટમની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ રે ઇન્ડિવિજ્યુઅલ, પણ સબસ્ટન્સની ઝીરો થઈ જાય. શેમાં? ક્યારે? હું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ રિમૂવ કરું પછી. અહીંયા એવું થાય છે કે હું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ રિમૂવ કરીશ ને તોય ઓલમોસ્ટ અંદર આટલા રિજનની તો ઓલમોસ્ટ ડાયપોલ આમનામ જ રહેશે. એ પહેલાની જેમ રેન્ડમાઇઝ નહીં થાય. એટલે હવે હું એમ નહીં કહી કે સિગ્મા એમ સબસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ 0. ઇટ ડઝ નોટ ઇક્વલ ટુ 0 રહેશે. મીન્સ કે એની અંદર પરમેનન્ટલી કઈક મેગ્નેટાઇઝેશન આવી ગયું, પરમેનન્ટલી આ સાઉથ અને નોર્થ પોલ બની ગયા. હું શું કહું છું સાંભળજો, હું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને રિમૂવ કરું, એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને રિમૂવ કરું તો આ ડાયપોલ આની જેમ પહેલાની જેમ થઈ જવી જોઈએ ને, આવી રીતના થઈ જાય, આવી રીતના નહીં. પણ અહીંયા કેમ મેં ગોઠવી દી? આવી રીતના થઈ જવી જોઈએ, પણ એ નથી થતું. વાય? બીકોઝ ઓફ આની ડાયપોલ રિજિડ છે, દ્રઢ છે. તમે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ રિમૂવ કરો તો એ પોતાનું ઓરિજિનલ કેમ ઓલું અમુક પ્લાસ્ટિકમાં આપણે ભણ્યા હતા, ફોર્સ તમે એપ્લાય કરો તો એની અંદર ડિફોર્મેશન આવી જાય, પ્લાસ્ટિક વળી જાય કે એની અંદર વિરૂપણ આવી જાય, એનો શેપ સાઇઝ જીઓમેટ્રી ચેન્જ થઈ જાય. બટ તમે ફોર્સ માની લો રિમૂવ કરો અને પોતાનો ઓરિજિનલ શેપ સાઇઝ જીઓમેટ્રી રિગેઇન કરી લે તો એ પ્લાસ્ટિકમાં આપણે નહોતા ભણ્યા પાછા. માની લો ઘણી વખત ઓલા બેસ્ટ એક્ઝામ્પલ લખીને આપ્યા છે, ઝાડવું છે તો પવન જોરથી ફૂંકાય તો અમુક ઝાડવા એવા હોય કે એની ડાળ હોય ને એ આમ મળે, પછી પવન વિયો એટલે પાછો આવી જાય. પણ અમુક ઝાડવા હોય કે એટલો બધો જોરથી પવન ફૂંકાય એટલે ડાળ વળી જાય, પછી પાછી આમ થાય, પછી પાછી આમ થાય, એમ કરતા 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 છેલ્લે વાવાઝોડું વ્યુ ગયું હોય ને તો એ ડાળ આમ હોય ને એ ઓલમોસ્ટ આમ થઈ ગઈ હોય. એમ અહીંયા મેં એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ રિમૂવ કર્યું તોય હા થોડીક ડાયપોલ એવી હશે, હું એમ નથી કહેતો બધી આમ જ રહેશે, થોડીક ડાયપોલ જે છે એ ડેફિનેટલી ડિસ્ટર્બ થશે, પણ ઓલમોસ્ટ ડાયપોલ અગેન આ જ ડાયરેક્શનમાં રહેશે. ધેટ મીન્સ કે આફ્ટર રિમૂવલ of external magnetic field તમારી માટે m substance does not equal to 0 રહેશે. હું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ રિમૂવ કરી નાખીશ તો ખરેખર શું થવું જોતું? તું પહેલાની જેવું થઈ જવું જોતું કે જેમાં બધાની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ નો વેક્ટર સમ 0 આવતો. હવે નહીં આવે તોય m substance નો વેક્ટર સમ does not equal to 0 રહેશે. That means this hard ferromagnetic substance possesses some magnetization. એને કઈક મેગ્નેટાઇઝેશન રાખી લીધું, મીન્સ કે મેગ્નેટ બની ગયો. તમે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ દૂર કર્યું તો એ મેગ્નેટ જ રહ્યો, એમ કહેવાનો મીનિંગ એમ છે. હવે એવું કેમ? મેં કીધું એમ કે ડાયપોલ રિજિડ ડાયપોલ છે, રિજિડ છે ભાઈ, નથી જવું એને કેમ ભાઈ લે ન જવું હોય કેમ મોકલાય એને? આમ એમ જ રહેવું છે, મજા આવે છે. બીજા જે છે એ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ છે, સોરી સોફ્ટ ફેરોમેગ્નેટિક છે. આ હાર્ડ, આનું એક્ઝામ્પલ પરમેનન્ટ મેગ્નેટ. મેં કીધું એમ કે આ પરમેનન્ટ મેગ્નેટ બની ગયો. પરમેનન્ટ મેગ્નેટ આપણામાંથી બને. સોફ્ટ ફેરોમેગ્નેટિક માં એવું કરીશ, હું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપીશ અને રિમૂવ કરીશ ને પાછું હતું એનું થઈ જશે, એમાં વાંધો નહીં આવે. જેમ કે સોફ્ટ આયરન. એટલે નેક્સ્ટ હવે આપણે સોફ્ટ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ સમજીએ. હેડિંગ આપી દઉં હાર્ડ, પછી સોફ્ટ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ. તો આનું આપણે એક્ઝામ્પલ
સોફ્ટ આયરન છોકરા, નરમ લોખંડ, સોફ્ટ આયરન. આપણે આવી રીતના એક ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ લઈએ. હું એમાં આવી રીતના એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરી દઉં. અહીંયા આવી રીતના આ એક આખું સ્પેસ હશે જેમાં મેગ્નેટિક ડાયપોલમાં, હું આમ જ સમજાવું તમને. જો માની લો અહીંયા આમ છે, માની લો આ જગ્યાની અંદર આમ છે, આની અંદર આમ છે, અને આની અંદર આમ છે. આપણે બી એક્સટર્નલ જે છે એની એબ્સન્ટમાં આપણે કર્યું. બી એક્સટર્નલ નથી હજી. બી એક્સટર્નલ ન હોય ત્યારે આમ હતું. હવે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરું એટલે આની અંદર આપણે એવું લખી શકીએ કે એમ સબસ્ટન્સ યા એમ એટમ પાસે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એમ એટમ ડઝ નોટ ઇક્વલ ટુ 0, બટ એમ સબસ્ટન્સ પાસે જોવા જશો તો વેક્ટર સમ 0 આવશે. હવે હું આજ આપણા સોફ્ટ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સને બહારથી મેગ્નેટિક ફિલ્ડ આપું છું. આવી રીતનું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપી દઉં છું. તો શું થાય છોકરા કે આ તો ઓલરેડી તમારા એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને અલાઇન થઈ જ છે. એટલે ટૂંકમાં ડોમેન ગ્રોથ થશે. પહેલા આ તો બધી આમ જ રહેશે. આમાંથી અમુક ડાયપોલ ગોઠવવા ટ્રાય કરશે, આમાંથી ગોઠવવા ટ્રાય કરશે, અહીંથી અમુક ડાયપોલ આમ ગોઠવવા ટ્રાય કરશે. આવો એક આખો તમારો આમ ડોમેન ગ્રોથ થયો. હજી સ્ટીલ આની અંદર તો ઓલી ડાયપોલ જે છે એ બધી આમ જ રહી હશે. આમાં જે છે એ માની લો એમ ક્રોસ બી, એટલે આમાં બધી ડાયપોલ તમારે પેલા ડાયરેક્શન ચેક કરી લેવી પડે. આમ એમ નીચે હતું, બી આમ હતું, તો એમ ક્રોસ બી એટલે આ બધી જે છે એ આમ ગોઠવાશે. આ જે છે એ એમ ક્રોસ બી એટલે ઓલમોસ્ટ આવી રીતના ગોઠવાઈ ગઈ છે. આ તમારું બી એક્સટર્નલ. ઓલમોસ્ટ બી એક્સટર્નલમાં તમે જોવા જાઓ તો આ એસ બની ગયો, આ એન, આ એસ અને એન, એટલે ડેફિનેટલી અહીંયા એસ બની જશે, અહીંયા એન બની જશે. તો હવે આ એસ એન આવી રીતના બની ગયા. અહીંયા આપણે એવું કહી દઈએ કે સિગ્મા એમ સબસ્ટન્સ નો આપણે વેક્ટર સમ લેશું તો હવે જે પેલા 0 થતો હતો એ હવે 0 નહીં રહે. આ પોતે એક મેગ્નેટ બની ગયું. પણ જેવું હું આમાંથી મેગ્નેટિક ફિલ્ડ તમારું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ રિમૂવ કરું ને એટલે ફટાક કરતું આનું પાછું આવી જાય. જેવું તમારું બી એક્સટર્નલ 0 થઈ ગયું તો અગેન જેટલી બી ડાયપોલ છે બધું એનું પહેલા જેવી હતી ને એવી બની જાય. મીન્સ કે ડોમેન્સ આવી રીતના પાછા ગોઠવાઈ જશે. આમાં કઈ પરમેનન્ટ મેગ્નેટ નહીં આવી જાય. સોફ્ટ આયરન છે. હાર્ડ અને સોફ્ટમાં એટલો જ ડિફરન્સ. હાર્ડમાં તમે મેગ્નેટિક ફિલ્ડ દૂર કરો તો ડાયપોલ્સ રિજિડ છે, આમાં રિજિડ નથી. આમાં તરત એ પોતાને પાછું એરેન્જમેન્ટ ચેન્જ કરીને જેવી રીતના ડોમેન્સ હતી એવી રીતના ગોઠવાઈ જાય. હવે હું છોકરાઓને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ તો આપું, પણ માની લો મેગ્નેટની નજીક મૂકું તો શું થાય એની થોડીક ડિસ્કશન કરીને આપણે હિસ્ટેરિસિસ ની અંદર જઈએ. હિસ્ટેરિસિસ લૂપ. માની લો આવી રીતના આમ કઈક એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ જાય છે. આવી રીતના એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ છે યુનિફોર્મ. અને હું અહીંયા વચ્ચે ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ મૂકી દઉં છું. આ જે છે ફેરોમેગ્નેટિક. તો આ બધી ડાયપોલ આમાંથી પાસ થઈ જશે. જેમ બહાર છે ને એને આમ એટ્રેક્ટ કરીને બોલાવી લેશે. ટૂંકમાં
જેટલી બાર મેગ્નેટિક ફિલ્ડ લાઈન છે બધાની એટ્રેક્ટ કરશે. એ તો પેરાય કરતું હતું. તો કે તો પેરામાં ફેરામાં પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિકમાં ડિફરન્સ શું છે? ડિફરન્સ એ જ ઓલ ઇન્ટેન્સિટીથી એટ્રેક્ટ કરશે. બીજી વાત કે આપણે એક આવી રીતના બાર મેગ્નેટ લઈ લઈએ. આ બાર મેગ્નેટ છે અને તમારી સામે આ રીતનો આ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ પડ્યો છે. આ બાર મેગ્નેટ છે, નોર્થ સાઉથ. તમને ખબર જ છે કે આનું મેગ્નેટિક ફિલ્ડ આની અંદરથી આવી રીતના પાસ થવાનું છે. તો આની અંદર ડાયપોલ જે છે એ આવી રીતના અલાઇન થવાની શરૂ થઈ જશે છોકરાઓ. કે મેક્સિમમ ડાયપોલ જે છે એ તમારે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ને અલોંગ અલાઇન થઈ જાય. થોડીક એવી હોય જે ઓલી રીતના અલાઇન હોય. ઇન શોર્ટ કે અહીંયા આ મેક્સિમમ ડાયપોલ એવી રીતના અલાઇન થાય કે જેથી કરીને અહીંયા સાઉથ નોર્થ આ આખે આખો તમારો ફેરોમેગ્નેટિક સબસ્ટન્સનો અહીંયા સાઉથ બની જાય, અહીંયા નોર્થ બની જાય. આ નોર્થ સાઉથ ને એટ્રેક્ટ કરે, સાઉથ નોર્થ ને એટ્રેક્ટ કરે, બે એકબીજા ઉપર મેગ્નેટિક ફોર્સ લગાડે. બધા મેગ્નેટિક ફોર્સ સારું એવું ખાસું હોય. ઓલા પેરામેગ્નેટિક જેવું નહીં, હવે વીક નહીં. બાકી એટ્રેક્ટ તો પેરામેગ્નેટિક એ કરતું તું ના કરે છે. હવે આપણે હિસ્ટેરિસિસ લૂપ સમજીએ. હિસ્ટેરિસિસ લૂપ. ચલો, હિસ્ટેરિસિસ ની જે હવે આ આખી ફોર્મ્યુલા છે ને છોકરો 20-25 મિનિટ જેવો ટાઈમ લેશે. આપણો એક્ઝેક્ટ 4 વાગશે. પણ તમે ધ્યાનથી સમજશો, સાંભળશો તો મજા આવી જાય એવી પ્રોસેસ છે હિસ્ટેરિસિસ લૂપ. ચલો હેડિંગ આપી દઈએ. હિસ્ટેરિસિસ લૂપ. હિસ્ટેરિસિસ નો મીનિંગ જે છે, હિસ્ટેરિસિસ નો મીનિંગ જે થાય છે એ થાય છે લેગિંગ. હા ભાઈ, હિસ્ટેરિસિસ નો મીનિંગ થાય છે છોકરો લેગ થવું, પાછળ રહી જવું. It is a phenomena in which value of physical quantity lag by its cause. જે ફિઝિકલ ક્વોન્ટિટી પ્રોડ્યુસ, જે કોઝ, જે કારણને કારણે થાય ને એની કરતા એ પાછળ રહી જાય છે. એટલે હિસ્ટેરિસિસ નો મીનિંગ થાય લેગિંગ. ઓકે ભાઈ, ફેરવી નાખું સ્લાઇડ. ઓકે હાલો, હજી અડધી 1 મિનિટ જેવું રાખું છું. ચાલો, હિસ્ટેરિસિસ લૂપ. હિસ્ટેરિસિસ નો મીનિંગ લેગિંગ. હિસ્ટેરિસિસ નામ કઈ રીતના આવ્યું સમજજો. લેગિંગ એટલે પાછળ રહેવું, એનું ગુજરાતી થાય પાછળ રહેવું. હિસ્ટેરિસિસ ઇટ ઇઝ એ ફિનોમિના in which value of physical quantity, કોઈ ભૌતિક રાશિનું મૂલ્ય, value of physical quantity lag from its cause. ભૌતિક રાશિ એના જેના કારણે ભૌતિક રાશિ મળી એનાથી જ પાછળ રહી જાય છે. ઇટ ઇઝ અ ફિનોમિના ઇન વિચ વેલ્યુ ઓફ ફિઝિકલ ક્વોન્ટિટી મીન્સ કે ભૌતિક રાશિનું મૂલ્ય લેગ ફ્રોમ ઇટ્સ કોઝ મીન્સ કે એના કારણથી, જે કારણથી આપણને ફિઝિકલ ક્વોન્ટિટી મળે છે એ કારણથી ફિઝિકલ ક્વોન્ટિટી પાછળ રહી જશે. હવે આપણને કઈ ફિઝિકલ ક્વોન્ટિટી હશે એ જ સમજવાનું શરૂ કરીએ છીએ. હું પહેલા જો આની અંદર છે ને તમે ગ્રાફ મારી સાથે બનાવી શકશો. બાકી એટલું બધું સમજવાનું સમજાવવાનું આવશે ને છોકરા કે પ્રેક્ટિકલી પોસિબલ જ નથી હું તમે આપણે બધું લખી શકીએ. એટલે અહીંયા તમારે એટલું ધ્યાન રાખવાનું છે
કે હું જેમ સમજાવતો જાઉં ને સમજતું જવાનું છે ને પછી આજે ઘરે જઈને થોડું ઘણું તમારે તમારી લેંગ્વેજમાં લખી નાખવાનું છે આમાં આપણે શું સમજ્યા, નહીતર ભૂલાવાના ચાન્સીસ મેક્સિમમ રહેશે. ચાલો અહીંયા આપણે એક આઈ વર્સિસ એચ નો ગ્રાફ પ્લોટ કરીએ છીએ. આ આઈ, આ એચ. ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન એન્ડ મેગ્નેટિક ઇન્ટેન્સિટી નો ગ્રાફ આપણે પ્લોટ કરીએ છીએ. હું આવી રીતનો એક સિલિન્ડ્રિકલ શેપનો આપણે ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ લઈ લઈએ. આ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ મેં લીધો અને જેની અંદર હું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ. અચ્છા, આ એચ એટલે તમને ખબર છે મીડિયમ પર ડિપેન્ડ નથી કરતું, બાકી છે તો બી બાય મ્યુ કે B0 બાય મ્યુ0 છે. મોડ્યુલમાં અલગ ગ્રાફ આપ્યો, શેપ આ જ છે, ખાલી આઈ વર્સિસ એચ ની જગ્યાએ હું માની લો બી કહું તો એમ વર્સિસ બી, તો એ બી અને એચ બે એક જ છે. ખાલી આ મીડિયમ પર ડિપેન્ડ નથી કરતું, મીડિયમ પર ડિપેન્ડ કરે છે. આમાં તમને ખબર જ છે કે આવી રીતની હું આમ ડોમેન્સ બધી બનાવી નાખું. આ એક, પછી આમ, પછી અહીંયા આમ, અહીંયા આમ ડોમેન મેં બનાવી નાખી. મેં છોકરાઓ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપ્યું. કોક અહીંયા તમે બી લખો છો, અહીંયા એચ લખો છો, મેં કીધું ને એમાં કઈ ફેર નહીં. મેં એક્સટર્નલ મેગ્નેટિક ઇન્ટેન્સિટી આપી, એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપી. તો તમને ખબર છે કે ઓલમોસ્ટ એક ડોમેન તો એવું છે કે જેમાં મેગ્નેટિક ડાયપોલ તમારા એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શનમાં છે અલાઇન થઈ ગઈ છે. બાકી બધી ઉપર એમ ક્રોસ બી મુજબ આપણું ડાયપોલ જે છે એ એરેન્જ થતી જશે. હું બી ઇન્ક્રીઝ કરતો જાઉં છોકરાઓ, હું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ કરતો જાઉં તો ટોર્ક એમ ક્રોસ બી મુજબ બધી ડાયપોલ પર ટોર્ક લાગતું જાય અને આફ્ટર સમ ટાઈમ ડેફિનેટલી આવું કંઈક તમને જોવા મળશે કે હું એટલું તમને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ કરીને આપી દઉં, એટલું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ કરીને આપી દઉં આ બી એટલા વેલ્યુ સુધી કે આની અંદર ઓલમોસ્ટ બધી ડાયપોલ જે છે ઓલમોસ્ટ આમ અલાઇન થઈ ગઈ હોય, ઓલમોસ્ટ થોડીક રહી હોય, ખાલી મેં ડ્રો કરી છે. ધેટ મીન્સ કે હું એચ ઇન્ક્રીઝ કરું છું, બી મીન્સ કે એચ ઇન્ક્રીઝ કરું છું, તો તમારી ઓલમોસ્ટ બધી જ ડાયપોલ, બધી જ મેગ્નેટિક ડાયપોલ એકબીજાને અલોંગ અલાઇન થાય છે ને સાથે સાથે તમારા એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ને અલોંગ અલાઇન થાય છે. મીન્સ કે તમારું મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ નો વેક્ટર સમ સ્ટ્રોંગ બને છે, કારણ કે બધી ડાયપોલ હવે સેમ ડાયરેક્શનમાં આવી ગઈ. એટલે તમારી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઇન્ક્રીઝ થઈ જાય. આપણે એમ કહી દઈએ કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઇન્ક્રીઝ થઈ ગઈ. ધેટ શોઝ કે ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન ઇન્ક્રીઝ થઈ ગયું. અને ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન ઇન્ક્રીઝ થઈ ગયું. ધેટ મીન્સ કે અહીંથી હું ગ્રાફ પ્લોટ કરવાનું શરૂ કરું તો જેમ હું એચ યાની કે બી ઇન્ક્રીઝ કરતો ગયો એમ પર્ટિક્યુલર એચ સુધી પહોંચ્યો ને ત્યારે તમારું ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન ઓર ઇન્ક્રીઝ થઈ ગયું. એ મેક્સિમમ વેલ્યુ સુધી પહોંચી ગયું. ટૂંકમાં ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન શેના ઉપર ડિપેન્ડ કરે તો કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઉપર. મેં એટલું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપી દીધું કે ઓલમોસ્ટ બધી ડાયપોલ જેટલી ગોઠવાઈ શકતી હતી, જેટલા ટૂંકમાં ડોમેઇનનો ગ્રોથ, આ એક જે ડોમેઇન હતું કે જેમાં મેગ્નેટિક ડાયપોલ જે છે તમારા એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ અલોંગ લાઈન હતી, એનો ગ્રોથ એટલો જબરજસ્ત થઈ ગયો કે ઓલમોસ્ટ આ એસ બની ગયું ને આ એન બની ગયું, અંદર મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રોંગ થઈ ગયું. ધેટ મીન્સ કે આપણે એવું કહી શકીએ કે તમારું ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન ઇન્ક્રીઝ. હવે આગળ તમે એચ ગમે એટલું વધારો, ડાયપોલ છે જ નહીં, જેટલી ગોઠવણી હતી એટલી આયરન થઈ ગઈ. બોલો ડન? ઓકે, હવે ઊંધું કરું છોકરા. હવે હું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ કરવાનું સ્ટાર્ટ કરું. ધીમે ધીમે તમારું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ કરતો ગયો. તો મને એવું જોવા મળ્યું કે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ હું ડિક્રીઝ કરતો, આ પોઈન્ટને ઓ કહી દઉં, આ પોઈન્ટને એ કહી દઉં, આ ગ્રાફ O2 એ આવો ગયો. મેં એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ એટલું ડિક્રીઝ કર્યું, હું ડિક્રીઝ એચ ટૂંકમાં ડિક્રીઝ કરતો ગયો તો મારું બેટું આઈ ડિક્રીઝ નો થયું, આઈ ઝીરો જ નો થયું.
એચ 0 કરી નાખ્યું. હા, આઈ થોડુંક ડિક્રીઝ થઈ ગયું, બટ એટલું બધું નહીં, કારણ કે મેં તમને હમણાં સમજાવ્યું હતું હાર્ડ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ ની અંદર કે અહીંયા મેં પહેલા રાઇટવર્ડ ડાયરેક્શનમાં એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ કરતો ગયો, તો ડોમેન્સ ની અંદરની ડાયપોલ ઓલમોસ્ટ બધી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ને અલોંગ અલાઇન થતી ગઈ. એક એક્સટેન્ડ સુધી મેં બી એક્સટર્નલ વધાર્યું, તો ત્યારે મેક્સિમમ તમને મેગ્નેટાઇઝેશન મળી ગયું. પછી મેં એચ ઘટાડવાનું શરૂ કર્યું, એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ કરતા હાવ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ને ઝીરો કરી નાખ્યું, તો ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન ઝીરો ન થયું. મીન્સ કે આની અંદર બધી જ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અત્યારે પહેલાની જેમ એરેન્જ નહીં થઈ ગઈ હોય, હજી આની અંદર કંઈક ને કંઈક મેગ્નેટાઇઝેશન રહી ગયું હશે, આ મેગ્નેટ બની ગયો હશે. અને જે પોઈન્ટ પાસે આ થયું એ પોઈન્ટને હું બી કહી દઉં, અને બી એટલે એના પર રિટેન્ટિવિટી કહી દઈએ. એની અંદર કઈક મેગ્નેટિક ફિલ્ડ રિટેન થઈ ગયું, રહી ગયું, પહેલા નહોતું. મેં એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપ્યું, ડાયપોલ બધી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ અલોંગ અલાઇન થતી ગઈ, પછી મેં સડનલી ઝીરો કરી નાખ્યું, તો એમ ઝીરો મારું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ઝીરો થઈ ગયું, બટ આ પોતે જે મેગ્નેટ બન્યો હતો એને એનું મેગ્નેટાઇઝેશન ઝીરો ન કર્યું, એને કઈક મેગ્નેટાઇઝેશન રાખી દીધું, એની રિટેન્ટિવિટી કહેવાય. એટલે બી પોઈન્ટ પાસે જે છે ને, બી પોઈન્ટ પાસે ધેટ ઇઝ કોલ્ડ રિટેન્ટિવિટી. આ ઓ થી બી સુધીનું જે વેલ્યુ હોય ને, જે ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન હોય ને, આપણે રિટેન્ટિવિટી કહીએ છીએ. રિટેન્ટિવિટી. હે સાહેબ, તો કોઈ દી આ ઝીરો જ નહીં થાય, થશે ને? ઉલટી દિશામાં હવે મેગ્નેટિક ફિલ્ડ આપવાનું શરૂ કરો. હવે તમે આવી રીતના આમ આ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ આપવાનું શરૂ કરો, આ ડાયરેક્શનમાં. ત્યાં ખોટું લખ્યું, અહીંયા લખવાનું. આ ડાયરેક્શન, આ ડાયરેક્શનમાં એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ. એટલે પેલા સમજ્યા તમે, રાઈટ જ હતું. પહેલા હું ઈ ડાયરેક્શન ઇન્ક્રીઝ કરતો ગયો. ઓલમોસ્ટ બધી જ ડાયપોલ્સ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ લોંગ લાઈન થઈ ગઈ. એક એક્સ્ટ્રીમ લિમિટ સુધી પહોંચ્યા, પછી હવે કઈ વધારે ડાયપોલ છે જ નહીં અલોંગ અલાઇન થવા માટે. તો ત્યાં મને આ મહત્તમ મળી ગયું, મેક્સિમમ મળી ગયું. પછી મેં રાઇટવર્ડ ડાયરેક્શન નું મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ કરતો ગયો. એ ઝીરો કરી નાખ્યું, તો ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન ઝીરો ન થયું, કઈક મેગ્નેટાઇઝેશન આવી ગયું. હવે હું એને આ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ કરતો ગયો. તો હવે આ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ કરતો ગયો, એટલે બી આમ એમ ક્રોસ બી ટોર્ક લાગતો ગયો. હવે બધી જ ડાયપોલ સાંભળો, મારી વાત સાંભળો, બધી જ ડાયપોલ મોમેન્ટ આ લેફ્ટવર્ડ ડાયરેક્શન ને અલોંગ અલાઇન થઈને ઈ પહેલા એક વખત આવી રીતના અલોંગ અલાઇન થઈ ગઈ હોય, સોરી આ ફેશન ની અંદર ઈ અલાઇન થઈ ગઈ હોય. અહીંયા બધી જ કમ્પ્લીટલી રાઇટવર્ડ હતી. મેં એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ઝીરો કર્યું તો થોડું ઘણું ડિસ્ટર્બન્સ આવ્યું. હવે હું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં રાખીશ ને, તો ટોર્ક એવી રીતના લાગશે કે પહેલા જ્યારે મેં સાવ સ્ટાર્ટ કર્યો હતો ને કેસ, કે જ્યારે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ઝીરો હતું ને કેવું હતું, એવી રીતના થઈ જશે કે દેટ મીન્સ કે જેનો સિગ્મા એમ યા એમ વેક્ટર આપણે સમ કરશું તો સબસ્ટન્સનો ઝીરો આવશે. દેટ મીન્સ કે મને ઓપોઝિટ ડાયરેક્શનની અંદર હું એચ ઓપોઝિટ ડાયરેક્શનમાં મીન્સ કે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ઓપોઝિટ ડાયરેક્શનમાં ઇન્ક્રીઝ કરતો ગયો. તો એવું પોઈન્ટ મને એક સી મળ્યું કે જે સી પોઈન્ટ પાસે મારું ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન ઝીરો થઈ ગયું. એટલે આ સમયે આ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આ પહેલા હતી ને એવી સિચ્યુએશન પાછી આવી ગઈ હશે. અને આ સી પોઈન્ટને કોએર્સિવિટી કહેવાય. કોએર્સિવિટી અને કોએર્સિવ ફોર્સ બી બોલે છે O to C સુધીના ડિસ્ટન્સને. બાય, ખબર પડી? હવે મને તમે કહો કે હું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ઈ જ લેફ્ટવર્ડ ડાયરેક્શનમાં ઇન્ક્રીઝ કરતો જઈશ, તો અગેન પાછી ધીમે કરતા ઈ જ ડાયરેક્શનમાં તમારી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ જે છે એ એરેન્જ થવાનું સ્ટાર્ટ થતું જશે. અને હું તમને એવું કહીશ કે અહીંથી આપણે એમ કહીએ કે ઇન્ક્રીઝ કરતા જઈએ. એક પર્ટિક્યુલર તમારી પાસે એચ ની વેલ્યુ મળશે ડેફિનેટલી, કે જ્યારે તમારી પાસે ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન તમને મેક્સિમમ મળી જવાનું છે. પછી ઓલરેડી ઇન્ક્રીઝ થતું ગયું. એટલે તમે ડ્રો કરજો, હું તો ખાલી ફરીથી વ્યવસ્થિત ડ્રો કરું છું. સી પોઈન્ટ એક પર્ટિક્યુલર હું ઓપોઝિટ ડાયરેક્શનમાં એચ માઇનસ નથી ગયો, ઓપોઝિટ ડાયરેક્શનમાં ઇન્ક્રીઝ કરતો ગયો, તો એક પર્ટિક્યુલર વેલ્યુ એ પહોંચી, પછી તમારી આઈ ફિક્સ થઈ ગઈ, ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન.
હવે તમને સમજાઈ ગયું. હવે હું એ જ ડાયરેક્શનમાં ઘટાડવાનું શરૂ કરીને તમારું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ નહીં ઝીરો કરી નાખીશ, પણ તમારું ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન ઝીરો થશે નહીં. કંઈક પરમેનન્ટલી એની અંદર મેગ્નેટિક ફિલ્ડ આવી ગયું, એ ઝીરો નહીં થાય. કંઈક ઘૂસી ગયું પરમેનન્ટ. તો આ ગ્રાફ સી થી ડી પોઈન્ટ પાસેનો હતો, અને આપણે ડી થી ઈ પોઈન્ટ કહીએ છીએ. અને ઈ પોઈન્ટ, સી ડી પોઈન્ટ. હવે હું શું કરું છું કે પાછો મેં ઝીરો કરી નાખ્યું. એટલે પેલા રાઈટવર્ડ આપ્યું, રાઈટવર્ડ ઇન્ક્રીઝ કર્યું, તમારી ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન ઇન્ક્રીઝ થઈ. રાઈટવર્ડ નું તો ડિક્રીઝ કરી નાખ્યું, પણ તમારું ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન ઝીરો ન થયું, કાંઈક આવી ગઈ. ધેટ ઇઝ રિટેન્ટિવિટી. પછી ઓપોઝિટ ડાયરેક્શનમાં ઇન્ક્રીઝ કરવાનું શરૂ કર્યું, એ શરૂ કર્યું અને મેક્સિમમ કર્યું. એ સુધીમાં એક એવો વચ્ચે સ્ટેટ આવી ગયો કે જેમાં પેલા ઓરિજિનલ જેવી રીતની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ હતી એ એટેન્ડ થઈ ગઈ, અને હું કહી શકું કે એમ આઈ વેક્ટર એટલે કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનો વેક્ટર સમ સબસ્ટન્સ માટે ઝીરો થઈ ગયો. તો તમારી ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન ઝીરો થઈ ગઈ. ઓપોઝિટ ડાયરેક્શનમાં પાછો ઇન્ક્રીઝ કરે રાખ્યો, ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન સુધી પહોંચી ગયો. પાછું ઓપોઝિટ ડાયરેક્શનમાં ઘટાડવાનું શરૂ કરીને મેં એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ઝીરો કરી નાખી, તમારી ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન ઝીરો ન થયું. પાછું હવે રાઇટવર્ડ ડાયરેક્શનમાં ઇન્ક્રીઝ કરતો જાઓ, તો હવે ગ્રાફ જે છે એ અહીંયા આવશે, અને અહીંથી પછી એમ વયો જશે. પાછું મેં ઓપોઝિટ ડાયરેક્શનમાં તમારું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ કરતો ગયો, તો અગેન પાછો એક એવો સ્ટેટ આવ્યો, કારણ કે લેફ્ટવર્ડ હતું, તો લેફ્ટવર્ડ માંથી મેં રાઇટવર્ડ કરતો ગયો, તો ડાયપોલ જે બધી લેફ્ટવર્ડ વહી ગઈ હતી એની બદલે ધીમે ધીમે એરેન્જ થઈને એવી રીતના ટોર્ક લાગશે કે પાછી હતી નવી સિચ્યુએશન આવી કે જ્યાં તમારું છોકરાઓ ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન પાછું ઝીરો થયું. પછી પાછું મેં ઓપોઝિટ ડાયરેક્શનમાં ઇન્ક્રીઝ કર્યું. બાય. હવે હું તમને આમાં એક ક્વેશ્ચન કરું, એટલે પૂછતો નથી, ખાલી એમ કહું કે મને કહો તો ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન આવ્યું કોના લીધે, મને કહો તો. હાલો, કોણ કહેશે મને આવ્યું કોના લીધે? ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન કઈ ઇફેક્ટ કોને લીધે આપણને ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન મળ્યું? ધેટ મીન્સ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ પર યુનિટ વોલ્યુમ કોને લીધે મળ્યું? કોણ કહેશે? હાલો તો મને ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન કોને લીધે મળ્યું? રેઝ યોર હેન્ડ. ઓકે, હાલો, અમદાવાદમાંથી કોણ કહેશે? અમદાવાદ સેન્ટર. અનમ્યુટ કરજો. ક્યાંથી પણ એલા? હા, ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન કોને લીધે આવ્યું બેટા? હે? બી ની વેલ્યુ મીન્સ કે એચ. બી ની વેલ્યુ મીન્સ કે એચ. એચ ને લીધે આવ્યું. હવે તમે જો છોકરા, જ્યારે એચ ઝીરો થઈ ગયું ને ત્યારે આ મેક્સિમમ હતું. એટલે ટૂંકમાં આ હતું, મેક્સિમમ હતું ની મીન્સ કે આ હતું કંઈક. જ્યારે એચ ઝીરો થયું ત્યારે કંઈક આ હતું. જ્યારે એચ કંઈક હતું ત્યારે પાછું આ ઝીરો થઈ ગયું. મીન્સ કે તમારી ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન નામની ફિઝિકલ ક્વોન્ટિટી આવી કોને લીધે? તો કે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને લીધે. પણ એની કરતા પાછળ હાલે છે, એના કારણ કરતા. ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન નું કારણ કોણ? એચ. તો એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ, બટ એની કરતા પાછળ હાલે છે. એચ જ્યારે ઝીરો હતું ત્યારે આઈ તમને કંઈક મળ્યું. જ્યારે આઈ ઝીરો થઈ ગયું ત્યારે એચ કંઈક હતું. મીન્સ કે જો આઈ પાછળ હાલે છે તો જે મેં કીધું લેગિંગ કરે, લેગ કરે. તો અહીંયા ક્લિયરલી આપણને સમજાઈ ગયું. જ્યારે જ્યારે લેગિંગ નો વર્ડ આવશે ત્યારે તમારી હિસ્ટેરિસિસ ની વાત આવશે. તો લેગિંગ વાળું બધાને સમજાઈ ગયું. મેં પહેલા જે લાઈન લખી હતી ફિઝિકલ ક્વોન્ટિટી, ઈ ટૂંકમાં એના કોઝ, એના કારણનો. આઈ નું કારણ કોણ? એચ. એની કરતા જ પાછળ છે. હવે આમાં છોકરો, આ તમારી હિસ્ટેરિસિસ સાયકલ કયો, હિસ્ટેરિસિસ લૂપ કયો,
આમાં આનો એરિયા અંડર ધી કર્વ તમને હિસ્ટેરિસિસ લોસ આપે. એરિયા અંડર ધી કર્વ તમે ગોતો તો શું આપે તમને? હિસ્ટેરિસિસ લોસ. હે સાહેબ આમાં લોસ થાય? હા થાય ને બેટા. તું જો પેલા ડાયપોલ બધી તારા રાઈટ ટુવર્ડ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ને અલોંગ અલાઇન થઈ, પછી તે ઘટાડતા ઝીરો કરીને ઓપોઝિટ ડાયરેક્શનમાં વધારવાનું આવ્યું એટલે બધી ડાયપોલ બિચારી આમ ગોઠવાઈ ગઈ હતી. પહેલા આવી રીતના આવે અને પછી ઓલી ડાયરેક્શનમાં ગોઠવાય, પછી પાછું એ આવી રીતના પહેલાની સિચ્યુએશન લઈને પાછી રાઇટવર્ડ જાય. તો કન્ટિન્યુઅસલી એ ઓસિલેટ તો થાય છે ને. તો ઓસિલેટ થાય છે ત્યારે એની એનર્જી તો ડેફિનેટલી એ કન્ઝ્યુમ કરશે. એનર્જી એઝ અ હીટ લોસ થશે. એને હિસ્ટેરિસિસ લોસ કહેવાય. કારણ કે ઘડીક વાર રાઇટવર્ડ, ઘડીક વાર લેફ્ટવર્ડ, ઘડીક વાર રાઇટવર્ડ, ઘડીક વાર લેફ્ટવર્ડ, ડાયપોલ કન્ટિન્યુઅસલી રોટેટ તો થયા જ કરે છે. એને હિસ્ટેરિસિસ લોસ કહેવાય. અને તમારું આ હિસ્ટેરિસિસ સાયકલમાં એરિયા અંડર ધી કર્વ આખે આખા તમારા સાયકલ વડે જેટલો એરિયા ઘેરાય ને એટલો હિસ્ટેરિસિસ લોસ થાય. સો હિસ્ટેરિસિસ લોસ ઇઝ ઇક્વલ ટુ લખી શકું એરિયા અંડર ધી curve of I versus H graph. Yeah, area under the curve of graph. હિસ્ટેરિસિસ લોસ થઈ ગયો. આટલો એરિયા લઈ લેવાનો. હવે હું આમ તમને દેખાડી દઉં છું. માની લો છોકરાઓ હાર્ડ ફેરોમેગ્નેટિક છે ને, હાર્ડ ફેરોમેગ્નેટિક, હું એમ કહું છું હાર્ડ ફેરોમેગ્નેટિક આપણે લઈએ ને તો હાર્ડ ફેરોમેગ્નેટિક ની અંદર આ હિસ્ટેરિસિસ સાયકલ છે ને એ તમને થોડી ફેટી મળે, જાડી એવી મળે. એટલે ટૂંકમાં એમાં લોસ વધારે થાય, બીજું કઈ નહીં. ફેટી મળે એટલે તમે ફેટી જાડી એવી હિસ્ટેરિસિસ સાયકલ જોવો ને તો સમજી લેવાનું હાર્ડ ફેરોમેગ્નેટિક છે. જેમ કે પરમેનન્ટ મેગ્નેટ, આનો એક્ઝામ્પલ પરમેનન્ટ મેગ્નેટ. સોફ્ટ ફેરોમેગ્નેટિક લેવા જશો ને, સોફ્ટ ફેરોમેગ્નેટિક, તો એમાં તમને હિસ્ટેરિસિસ સાયકલ થીન મળશે. યુ નો થીન, હા, એકદમ પતલી સી સાયકલ. હા અરે બેટા જો કઈક ને કઈક સમજે છે. આમ એટલે તારી ભલી થાય. હાવ પતલી એવી થીન. તો આ સોફ્ટ ફેરોમાં થીન હશે. હવે બીજું એક ડિસ્કશન, જો ઇન્ટરેસ્ટિંગ વાત છે, મજા આવી જાય એવું છે. જો હું અહીંથી એક એચ ની વેલ્યુ આવી રીતના ડ્રો કરું, ધ્યાનથી સમજજો, મજા આવશે સમજવાની. એચ ની એક વેલ્યુ માટે ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન તમને 3 મળે. જો તમે જોયું, 3 તમને આઈ ની વેલ્યુ મળી. એચ ની એક જ માટે આઈ ની 3 વેલ્યુ મળી. હું એમ કહી દઉં કે અહીંયા ભાઈ I1, I2 અને I3. તો ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન 3 સૌથી વધારે છે. આનું કારણ શું થયું ખબર છે તમને? જો એક થિયોરેટિકલ ક્વેશ્ચન બની શકે આના ઉપરથી કે ઇનિશિયલી હું ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન ઇન્ક્રીઝ કરતો, સોરી એચ ઇન્ક્રીઝ કરતો હતો, તો તમારી ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન ઇન્ક્રીઝ થતું ગયું. આ એચ ની વેલ્યુ પાસે કંઈક મને I2 વેલ્યુ મળી, પછી એ મેક્સિમમ સુધી ગયું. પછી જ્યારે મેં એચ ઘટાડવાનું શરૂ કર્યું, એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ઘટાડવાનું શરૂ કર્યું ને, ત્યારે મને ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન જ્યારે હું એચ વધારતો તો એની કરતા વધારે મળ્યો. જો તમે સમજ્યા? પેલા મેં શું કીધું, આનું કારણ સમજાવું છું. પેલા આટલું હું બોલ્યો એ ખબર પડી કે હું પેલા ઇન્ટેન્સિટી ઓફ, સોરી એચ એટલે કે મેગ્નેટિક ફિલ્ડ, મેગ્નેટિક ઇન્ટેન્સિટી નોટ ફિલ્ડ, મેગ્નેટિક ઇન્ટેન્સિટી એચ ઇન્ક્રીઝ કરતો ગયો, આ ઇન્ક્રીઝ થતો ગયો. પર્ટિક્યુલર એચ ની વેલ્યુ માટે
મને I2 મળ્યું, પછી H વધાર્યો, I OR વધ્યો. પણ પછી જયારે પાછા ફરતા હતા, જયારે મેં એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ કરવાનું શરૂ કર્યું, ત્યારે એ જ H ની વેલ્યુ માટે ઇન્ક્રીઝ કરતો હતો ને એની કરતા વધારે I મળી, જો I3 મળી. અને ઇવન આખે પાછું ઓપોઝિટ ડાયરેક્શનમાં ડિક્રીઝ કર્યું, પછી પાછું મેં ઓપોઝિટ ડાયરેક્શનમાં ઇન્ક્રીઝ કરતો મેક્સિમમ કરતો પાછો 0 કરીને પાછું ઓપોઝિટ ડાયરેક્શનમાં ઇન્ક્રીઝ કરતા અહીંયા આવ્યો, ત્યારે ઈ જ H ની વેલ્યુ માટે પહેલા બે કેસ કરતા ઓર ઓછું મને ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન મળ્યું. ધેટ મીન્સ કે ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ માટે આ ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન એની પાસ્ટ હિસ્ટ્રી પર આધાર રાખે છે. એનો ઇતિહાસ શું છે? ઇતિહાસમાં પહેલા મેક્સિમમ મેગ્નેટાઇઝેશન થઈને આવ્યું છે. યસ, મેક્સિમમ મેગ્નેટાઇઝેશન થઈને તો ઓર જો તમે ઓર વધારે મળે છે. પછી આખું એક વખત મેગ્નેટાઇઝ થયું, પાછું ડીમેગ્નેટાઇઝ થયું. છોકરાઓ, આ જ્યારે તમારી ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન 0 થઈને એનાથી ડીમેગ્નેટાઇઝેશન શરૂ થઈ ગયું, પછી ઓપોઝિટ ડાયરેક્શનમાં પાછું મેગ્નેટાઇઝ થઈ ગયું. તો મેગ્નેટાઇઝમાં મેક્સિમમ થી થઈને આવ્યું છે, ડીમેગ્નેટાઇઝેશનના ફેઝમાંથી પાસ થઈને આવ્યું છે. મીન્સ કે હિસ્ટ્રી પર ડિપેન્ડ. હિસ્ટ્રી શું છે? પાસ્ટ શું છે? ઓકે, ખબર પડી ભાઈ બધાને? ઓકે, હવે એક છે ને મોડ્યુલમાં એક ટેબલ છે. બધે મોડ્યુલમાં 2-3 વસ્તુ નાની નાની બનાવવાની છે, સમજો તમે. હવે ખાલી એક છે ને છોકરાઓ, જો 2 મિનિટ શાંતિથી સાંભળો. આ ચેપ્ટરમાં જો અહીંયા એક ટેબલ છે, આમ તો મેં બનાવી જ દીધું છે આખું ટેબલ. આમાંથી તમને થિયોરેટિકલ ક્વેશ્ચન, કોની માટે મ્યુ આર વધારે હોય, મેગ્નેટિક સસેપ્ટેબિલિટી નો શું હાલ હોય, પછી ઓલી મિઝનરી ફેક્ટ ઓલા ભાઈબંધે કીધી ઈ મારે તમને સમજાવવાની છે. તો અહીંયા હું ઓલમોસ્ટ ચેપ્ટર નંબર 5 પૂરું થઈ ગયું છે. હવે આમાં એક છોકરા અર્થ મેગ્નેટિક ફિલ્ડ આવે, ટોપિક અર્થ મેગ્નેટિઝમ. હવે એ આઈડિયલી ડિલીટેડ સિલેબસમાં છે, બટ આપણે કાલે ભણશું. એના વગર ચેપ્ટર 6 માં તમારી કઈ ચાંચ નહીં ડૂબે, એ ભણાવવું જ પડશે. ચેપ્ટર 6 માં ડીપ એંગલ ની બધું આવશે ને તો તમે એમાં હેરાન જ થશો. એટલે આ અને આપણું અર્થ મેગ્નેટિક ફિલ્ડ એ આપણે કાલે ભણી લેશું અને ચેપ્ટર 6 નો શુભારંભ કરશું. અહીંયા આપણું ચેપ્ટર 5 પૂરું. ઓલા શનિવારે શરૂ કર્યું હતું, તમે જોયું. હવે આમ થશે, ઓલું ત્રીજું ચોથામાં લાંબુ હેલું હતું, હવે આવું ચાલવાનું છે.